બેનુના દશામાના વ્રત અહીં પણ પૂરા થઈ ગયા. તો માતાજીની વાયુનો બહારનો ભાગ છે પ્રાંગણ. તો બેનું સરસ મજાના સાંખ્યા અને આવો માતાજીની પગલીઓને પાડી અને સાંઢળી આમાં પધરાવી છે. પણ સુંદરીઓનો પાર નથી રહ્યો, નાગલાનો પાર નથી રહ્યો. સરસ મજાના દીવડા જળળ જળળ થાય છે માતાજીની વાયુમાં. તો બેનું આમાં સાંઢળીઓ પધરાવી અને દશામાના વ્રતનો પૂર્ણાવતી કરી અને માતાજીને પધરાવી દીધા છે વાયુમાં. તો સુંદરીઓના સરસ મજાના દ્રશ્યો દેખાય છે. એમ પણ દીવડા વાયુમાં કર્યા છે. તો પાણી માથે ભરાઈ ગયું છે ઠેઠ સુધી. તો આખી વાયુમાં તો ઓલા બાજુ જવું પડે, કારણ કે બે આરા છે વાયુમાં ઉતરવાના ને ચડવાના. તો આપણે એક આરેથી દ્રશ્ય જોઈ રહ્યા છે. એ બે ચાર પગથિયા ખાલી બાકી રહ્યા છે અને દીવડા પ્રગટી દીધા છે. તો હાલો જઈએ આપણે પાછા બીજે આરે, માતાજીની વાયનો બીજો આરો. દ્રશ્ય દેખાઈ રહ્યું સરસ મજાનું, નિહાળીએ છીએ આપણે, સુંદરીઓથી ભરેલું. તો માતાજીની વાયનો સરસ મજાનો દ્રશ્ય નેજો દેખાય. સરસ મજાની સકલી કિલો કરી રહી છે ધજા માથે. આ ચકલી બેઠી છે, માતાજી સ્વરૂપે હોય કદાચ. સુંદરીઓ નખાય નહીં, પણ આમાં બેને પધરાવે છે વાયમાં. પાણીના બે ત્રણ પગથિયા રહ્યા છે, આટલું પાણી આવી ગયું છે. આ બીજો ગેટ છે, બે દરવાજા ને બે સીડીઓ છે વાયમાં ઉતરવાનું, માતાજીની વાયમાં. તો મેં પણ દર્શન કર્યા, તમે પણ દર્શન કરો એવી મારી આશા અપેક્ષા સાથે અત્યારે મારો વિડીયો હું પૂરો કરું છું. ફરી મળશું કાલે સવારે. જય માતાજી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોલંકી હંસાબેન યુટ્યુબ નિહાળતા મારા દ્રશ્ય ભાવિ ભક્તો, પુરુષોત્તમ શ્રાવણ માસ છે, પુરુષોત્તમ બોલાઈ ગયું. શ્રાવણ માસ છે, પવિત્ર માસ, એટલે ભોળાનાથનો માસ. તો સરસ મજાના સોમવાર આવે આની અંદર ને આવું બધું આવ્યા કરે. પણ મારે આજ પાછી રવિવારની રજા છે. તો મારે બે દીકરાની વહુ છે, એને જવું હોય ને રાખડી બાંધવા. તો મેં કીધું આજ રજા છે તો હું મારા ભાઈઓને ત્યાં રાખડી અગાઉ દઈ આવું. શનિવારે કંઈક બળેવ છે એવું જોયું છે મેં તારીખામાં. પણ એવું છે કે આજ જઈ આવું, ટાઈમ મળ્યો છે તો રવિવારનો. તો રાખડી બાંધી આવું હું પણ મારા ભાઈઓને. સાથે સાથે એક સરસ મજાનું ખુશાલી કહેવાનું છે કે એક હમણાં વિડીયો હું ઓછા ઉતારું છું અઠવાડિયાથી. તો એનું કારણ છે કે મેં એક સરસ મજાનું મારા 8 યુટ્યુબર જોડકા બબેના ને હું એકલી છું. તો મેં ગુજરાતી ફેમિલી શોર્ટ ફિલ્મ મૂક્યું છે. એક શીતળામાનું ઉતાર્યું છે, એક ભારત જવાન લાડકી બેન એવું કાંક છે, એક કાલે મેં ઉતારી આવ્યા છે. તો મેં 8-10 જણાનું ગ્રુપ થઈ અને એક ફિલ્મ અઠવાડિયે ઉતારી અને મૂકવાનું નક્કી કર્યું છે. અને એ અલગ જ અમારી ચેનલ શરૂ કરી છે. તો મેં કીધું થોડાક દી અઠવાડિયું તો આમાં વિરામ લો. આમે બહુ કોઈ હમણાં જોતા નથી એવું લાગતું હતું. મને સારું દુઃખ લાગ્યું. મેં મારે હમણાં ઉતારવું જ નથી મારા ફોનમાં. કેમ? મેં કીધું હમણાં કાંઈક બહુ નથી મને આમ લાભ મળતો મારી મહેનત પ્રમાણે. તો મેં થોડાક દી મારાથી થાકી ગયા હશે, કોને ખબર. તો મેં કીધું હમણાં ન ઉતારું. પણ વાતમાં એમ છે કે જોતા રહેજો. હું અને પાછું એડિટિંગ કરાવવા 1 કિલોમીટર આખું મારે હાલીને જવું પડે. મને આવડતું નથી, હું અંગૂઠા સાચું. તો ક્યારેક છોકરો હોય, ક્યારેક હોય નહીં. તો મારે આની થોડીક લાસારી કરવી પડે છે, ભાઈ મને એડિટિંગ કરી દે એમ. બાળક છે, રમવાય વહી ગયો તો રાહ જોવી પડે. એટલે મેં નક્કી કર્યું છે કે હું અઠવાડિયે એક વખત કદાચ કંઈક સારું દ્રશ્ય નજરે નિહાળીશ તો બીજી વખત આવીને અઠવાડિયે એક વખત હું મારા ફોનમાં મૂકવાની છું.
નવા બ્લોગ સાથે જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અત્યારે પૂરો કરું છું. તો ફરી મળશું આપણે લાઠી જઈને ભાઈઓને ઘેરે. રક્ષાબંધન અહીંયા હાલી આવે છે તો રાખડીઓ અગાઉ દઈ આવું તો બાઈઓને જવું હોય જવાય ને પીરમાં. એ ભાઈ આવું કરવું પડે ને તો લેજે માતાજી. અત્યારે બસ આટલું. જો અમે 7 વાગ્યાના જોડાઈ ગયા હતા. આ મારે રીંગ ગમસામ તો શું કહેવાય સગપણમાં કયો સગપણની વાત કરીએ છીએ. હા હા હું એમની માસીજી છું. માસી નહીં બોલો, માસીજી બોલો અમને. એના સરસ મજાના ડાયરેક્ટર અત્યારે ચા પાણી પીવા આવ્યા છે. સરસ મજાનું શરબત તૈયાર થઈ ગયું છે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. બપોર પછી વીજળીનો બ્લોક શરૂ થવા જઈ રહ્યો છે તો બનાવી રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની આખી પ્રેમ આવી આખી જ આવે છે. સરસ મજાની શુભ શરૂઆત થઈ ગઈ છે. પડ્યું છે તો જમવા બેસી ગયા છે. તો પ્રેમથી થોડુંક પરસાથી ટાઈમ થઈ ગયો છે એટલે ભાડું દેવું પડે પેટને. તો ભાડું દઈ દઈને હવે પાછા કામ પર લાગી જાય. તો સરસ મજાનું શ્રીફળ વધેર્યું અને બસ થોડી વારમાં મારું વિડીયો ઉતારવાનું શૂટિંગ ઉતારવાનું શરૂ થાય છે શોર્ટ ફિલ્મનું. તો સરસ મજાના બધા આ એક્ટરો છે પોતપોતાના ફોન લઈને ઊભા રહી ગયા છે. તો હું મને એમ થયું હું થોડોક કટકો ઉતારી લઉં. અને સરસ મજાનું સુખનાથ દાદાનું ગામ છે એટલે સુખ પર. કારણ કે કામ બધું લપેટવાનું એકને હોય તો સરસ મજાનું આ દાદા છે એને બાળકો જમાડવાનું એવું થયું. અને માતાજીએ કૃપા કરી અને ભગવાને આપ્યું હોય છે તો બાળકોને જમાડવાની કોશિશ કરતાં મને કે મારું શું કરવું. મેં કંઈક કામ કરો દાદા. અને તહેવાર આવે છે તો સરસ મજાની લાપસી હમણાં અમારે બંધ થઈ ગઈ છે. એની જગ્યાએ અમારે દાળ ઢોકળી થઈ ગઈ છે. તો છોકરા લાપસી કરે ને આમે મારો વિચાર હતો તો મેં કીધું હું લાપસી કરું. ત્યાં માતાજીને હોય ને હુકમ તો સરસ મજાનું દાદા કે મારે જમાડવા બાળકો. મેં કે આવી જાવ. તો મેં કીધું આપો એટલું ભલે ને બાકી તો આપણા ગોદામું ભર્યું જ છે. અહીંયા ક્યાં ઈશ્વરે ઘણું દીધું, સરકાર આપણને ઘણું આપે છે. બાકીનું મેં વાપરી નાખ્યું. દાદાને મેં જે તમારે માનતા બાધા નથી, જે તમારે આપવું હોય આપો, બાકીનું અમે અહીંથી વાપરી નાખશું. તો દાદા આવ્યા છે અને સરસ મજાનો એ મારા વાલીડા વાવી માનતા બાધા કાંક કરતા રહેજો અને દેવડીના બાળકોને પ્રેમથી જમાડજો અને જમજો. તો મારો વિડીયો અઠવાડિયા 10 દિવસ બંધ રાખ્યો તો મેં, કારણ કે મેં બીજી એક ચેનલ શરૂ કરી છે તો મારું પાત્ર એમાં હું ભજાવું છું એટલે એટલા માટે. એટલે હું સરસ મજાનું આમ સરસ મજાની લાપસી કરી છે અને દાદા કાંક કહેવા માગે છે. બોલો દાદા. જય જાનબાઈ માં. હું માં જાનબાઈ મેની પ્રતાપથી હું દીકરો જાનબાઈનો છું. ગામ મારું દેરલી છે અને હાલમાં 50 વર્ષ પહેલાં હું મુંબઈ વહી ગયો ને બાંદ્રા એચવાડમાં BMCનો મુકાદમ હતો અને ત્યાં 58 વર્ષ સર્વિસ કરી અને 8 વર્ષના પેન્શન ખાઉં છું. મારો આત્માનો ભાવ એવો છે કે બાળકો જમે એટલે ઈમાન ધર્મ કહેવાય, પુરુષાર્થ કહેવાય, ટુકડો ને ભગવાન ટુકડો. એટલે હું તો વાપરું છું પણ બીજાને આ વિડીયો જોવો તો આત્માની અંદર દયા ઉત્પન્ન થાય અને ટુકડો ખવડાવો. બસ.
જય જાનબાઈ માં. સરસ મજાના બેન પડખે ઊભા છે પણ એનો ભાવ હતો તો પ્રેમથી લાપસીનું આજ આયોજન રાખ્યું છે ને એમાં શ્રાવણ મહિનો પવિત્ર માસ છે તો એમાં કાંઈ ઘટે નહીં. પવિત્ર માસમાં તો સરસ મજાના પ્રસાદી તૈયાર થઈ ગઈ છે અને માતાજીને થાળ ધરી આવે તો આપણે એને આપી દઈએ એટલે થાળ ધર્યા એટલે અમારે હમણાં મારા બાળકો છે એ જમવા બેસે તો જેના ભાગમાં છે પ્રસાદી લે અને આમાં અમારા ગામમાં હાથમ હોય બે હાથમ હોય એના અંદર કણબીને હાથમ છે તો કણબીને હાથમે બાળકો જે જમે એ સરસ મજાના જો સરસ મજાના એ મારા વાલીડા આવતા રહેજો ને આવો અમે દ્રષ્ટિ પ્રેમ ભાવ બાળકો માથે વરવતા રહેજો અને સરસ મજાની પ્રસાદી નો કાંક ભાવ જાગે તો તમારા માટે નિશાળ ખુલી છે અને હંસાબેન તમારા માટે મદદરૂપી થશે. જે કાંઈ ઈચ્છા હોય આવી જાજો મારા વાલીડાઓ. એ 2 ડોલ મોકલું છું મારા વાલીડા લાપસી પ્રસાદી. આમાં મારી જાનબાઈનો નેહડો કાંઈ ઘટે નહીં હોય, બીજું કાંઈ ઘટે નહીં. માતાજીના આશીર્વાદ ચારે હાથે હોય તો આમાં હું ઘટવાનું છે. જો કેટલા બધા સરસ મજાના આવી ગયા છે અને સરસ મજાના ભાઈઓ મુંબઈ રહેશે કે અમદાવાદ રહેશે કાંઈ બહુ ખબર નહીં મને. મારું ગામ છે પણ હા મુંબઈ. જો એટલે પ્રસાદી તૈયાર થઈ ગઈ છે તો એને થાળ તૈયાર કરી દો તો એ માતાજીને ધરી આવે. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે મારો વિડીયો હું પૂરો કરું છું. અને સારો લાગે તો એ મારા વાલીડા અંગૂઠામાં ચા તાણ કરવાની લાઈક કરો. લાયક જે મેં બજારનું બંધારણ નથી કર્યું, લાયક હાટું થાય. તો સ્વાગત છે યુટ્યુબ ચેનલ નિહાળતા મારા દર્શકોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને કેટલાય દિવસ લગભગ 10 દિવસ થઈ ગયા છે મેં વિડીયો મૂક્યો નથી કારણ કે મને એક નવો અને શરૂ કર્યું છે તો અમારે એમાં હાલ્યું છે અને ટાઈમ મળતો નથી. પણ આ સરસ મજાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ ને 4થો દિવસ છે તો સરસ મજાની લાપસી આવી ગઈ છે 20 કિલોની. તો સરસ મજાનું શાક પણ છે તો આપણે આ શાકને લાપસી બનાવવાના છે તો પૂરેપૂરો વિડીયો જોજો અને મારા વિડીયોમાં બન્યા રહેજો. કેવું સરસ મજાનું ગોપી મંડળ છે. તો અમે ભસા ગામે આવ્યા છે સરસ મજાના ગીતાબેનને ઘેરે અને દશામાનો તેડામાં કર્યા છે તો અમે સરસ મજાના સત્સંગ કરવા આવ્યા છીએ. પણ હવે પૂરો થવા જઈ રહ્યો છે તો પ્રસાદી વેસાય એટલી વાર છે તો ભગવાનને માખણ ધરવાનો હું લાભ લઈ લો ને તો તારે બસ આટલું ફરી મળશું તો બીજા બ્લોકમાં લેજે માતાજી.